સાંજના 7 જેવું વાગી ગયું હતું ને આમ બધા થઈ ગયા હતા રેડી અને સુરતની ટ્રાફિકને પાર કરીને અમે આવી ગયા હતા ગાયત્રીમાં, કારણ કે ત્યાંથી મારો ભાઈ આવવાનો હતો એટલે તેને લઈને અમે આવી ગયા હતા પાણીપુરી.com ડિનર કરવા માટે. અને આ બાપ દીકરીને તો બહુ ઉતાવળ લાગ્યો અને પછી આવી ગઈ હતી પાણીપુરી લઈને અને અમે અહીંની પાણીપુરી ટેસ્ટ કરી. બહુ જ મસ્ત ટેસ્ટ હતો. પાણીપુરી ટેસ્ટ કર્યા બાદ અમે ડિનર પણ કરી લીધું ને ત્યારબાદ અમે આવી ગયા હતા રંગોલીમાં. આ વખતે કેક અમારે નથી કટ કરવાની, આ વખતે અમારે કંઈક અલગ જ ટ્રાય કરવાનું છે. તો બધા ફ્રેન્ડ સર્કલ આવી ગયા હતા અને અમે જેનો ઓર્ડર કર્યો હતો એ પણ આવી ગયો હતું ને આ વખતે તો કંઈક અલગ જ ટ્રાય કર્યું હતું. નાનેથી જ બધા મને બર્થડે વિશ કરવા માંડ્યા. તો હા, એ વાત તો હું કહેવાની જ રહી ગઈ કે આજે મારો બર્થડે છે તો તમે મને બર્થડે વિશ કરી શકો છો. અને હા, જાજુ તો કાંઈ નહીં, ગિફ્ટમાં પણ આ સબસ્ક્રાઈબનું બટન આવે ને એને દબાવી દેજો. બાય બાય.